વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ મારી સાથે ગણિતની અંદર પ્રકરણ નંબર 9 વિકલ સમીકરણો ભણી રહ્યા છો ભાગ 2 ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવા ટોપિકની ચર્ચા કરીશું. આગળ જે ભણી ગયા સ્વાધ્યાય 9.2 સુધી અને આજના ટોપિકમાં કે જેનો વ્યાપક ઉકેલ આપેલો હોય, વ્યાપક ઉકેલ આપેલો હોય તેવા વિકલ સમીકરણની રચના આપણે કરવાની છે. વ્યાપક ઉકેલ આમ તો સીધો આપેલો હોય અથવા કોઈ કૂટ પ્રશ્ન સ્વરૂપે આપેલો હોય, આપણે એમાંથી વિકલ સમીકરણ મેળવવાનું રહેશે. ટોપિક આપણે ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ નંબર 4. y બરાબર mx વક્રની સહતી છે, જ્યાં m સ્વૈર અચળ છે. તેવા સહતીનું વિકલ સમીકરણ આપણે મેળવવું છે. તો જવાબની શરૂઆતમાં આપેલા સમીકરણ 1 નંબર આપીએ. આપણે જાણીએ છીએ કે વ્યાપક ઉકેલમાં જેટલા સ્વૈર અચળાંકો છે એટલી કક્ષાવાળું વિકલ સમીકરણ આવશે. એક સ્વૈર અચળાંક છે એટલે આની અંદર આપણે આનું એક જ વખત વિકલન કરીશું, પરંતુ જે વિકલન મળશે એની અંદર એક્સ વાય અને માત્ર નિશ્ચિત કિંમતો ધરાવતું પદ આવશે, પણ સ્વૈર અચળાંકો એમાં ગોઠવાશે નહીં. એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો સમીકરણ 1નું એક્સ વિશે વિકલન લેતા વાયનું વિકલન થશે dy/dx, એમ અચળ અને એક્સનું 1 છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો કે એમ આપણને જરૂર નથી, તો એમના સ્થાને સમીકરણ 1માં જુઓ એક્સને આપણે આ સ્થાને લઈ જઈ શકીએ, એટલે કે dy/dx બરાબર y/x લખી શકીએ. પરિણામ એટલે કે સમીકરણ 1 પરથી x ઇન્ટુ dy/dx બરાબર y આમ રાખીશું તો પણ ચાલશે. x ઇન્ટુ dy/dx માઇનસ y બરાબર 0, જે માંગેલ વિકલ સમીકરણ છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બોલો, ખ્યાલ આવી જાય છે? બરાબર સમજાય છે? ઓકે, હજુ સારું ભણીએ. ઉદાહરણ નંબર 5 ની અંદર વક્રોની સહતી y બરાબર a sin x વત્તા b નું વિકલ સમીકરણ મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એ અને બી એમ બે અચળાંકો છે.
તો સમીકરણ 1નું x વિશે વિકલન લેતા વિકલનની અંદર y નું વિકલન કરીશું તો dy બાય dx મળશે આપણને. અહીંયા એ આમે અચળ છે અને સાઈન નું વિકલન થશે cos x વત્તા b, આને 2 નંબર આપીએ. સમીકરણ 1 નો ઉપયોગ આમાં કરી શકીએ તેમ છે જ નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે ફરીથી સમીકરણ 2 નું x વિશે વિકલન લઈશું. d² y બાય dx² મળશે. અહીંયા પાછા એ અચળ રહેશે. કોસનું વિકલન થશે માઇનસ સાઇન x વત્તા બી. એ ઇન્ટુ સાઇન x વત્તા બીની કિંમત y છે, એટલે આ માઇનસ જો સામાન્ય લઈશું તો માઇનસ y નામનું પદ અહીંયા આપણને મળશે. પરિણામ 1 પરથી આમ જોઈશું તો d² y બાય dx² વત્તા y બરાબર 0 એ માંગેલ વિકલ સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, એ તમારે વિકલન પણ કેવી રીતે થાય છે એ પણ જાણવું ખૂબ જ અગત્યનું છે. તો જુઓ મિત્રો, થયો ને એકદમ સરળ પ્રશ્ન. આનો જવાબ એકદમ સિમ્પલ આપણને મળી ગયો. બોલો, બરાબર સમજાય છે આ? હવે થોડાક કૂટ પ્રશ્નમાં જઈએ. ઉદાહરણ નંબર 6 ની અંદર કે જેની નાભી x અક્ષ ઉપર હોય, નાભી x અક્ષ પર હોય તથા જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય તેવા ઉપવલયોની સંહતિનું વિકલ સમીકરણ મેળવો. વિદ્યાર્થી મિત્રો, આ બે બાબત અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભી x અક્ષ ઉપર હોય. અહીંયા x અક્ષ ઉપર જેની નાભી હોય તો એવા ઉપવલયનો પ્રધાન અક્ષ x અક્ષ બનશે. એટલે કે આવી રીતે બનશે. આવો એક વક્ર નથી, આવા આપણે ઘણા બધા વક્રો વિચારી શકીએ. x અક્ષ છે, y અક્ષ છે, અહીંયા નાભી આવશે. એટલે આપણે કહીએ વિદ્યાર્થી મિત્રો, x અક્ષ પર જેની નાભીઓ હોય, જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય તેવા ઉપવલયોની સંહતિનું સમીકરણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. x² ભાગ્યા a² વત્તા y² ભાગ્યા b² બરાબર 1. જો અહીંયા નાભી y અક્ષ ઉપર લખેલી હોત, ધ્યાનથી સમજો મિત્રો, તો પણ સમીકરણ આ જ આવત. પણ ફરક એટલો રહે કે આ કિસ્સામાં a > b છે, તો y અક્ષવાળા કિસ્સામાં b > a થાય. આ ધ્યાન આપવાનું. અહીંયા a અને b બંને સ્વૈર અચળાંકો છે, પણ બંને 0 ના હોય. અને આમે વાસ્તવમાં a અને b જે છે એ ધન સંખ્યાઓ છે, ઋણ પણ નથી. એ વાત પણ સમજવા જેવી છે. હવે બે અચળાંકો છે એટલે વાત નક્કી થઈ ગઈ કે આપણે આ સમીકરણનું 2 વખત વિકલન કરવાનું છે.
એટલે આપણે સૂચના લખીએ સમીકરણ 1નું એક્સ વિશે વિકલન લેતા એક્સ સ્ક્વેરનું 2x ભાગ્યા a સ્ક્વેર આવશે, વાય સ્ક્વેરનું 2y અને વાયનું આગળ ડીવાય બાય ડીએક્સ છેદમાં બી સ્ક્વેર અચળ રહેશે અને સામે 1 છે જે અચળ છે એનું વિકલન 0 રહેશે. 2y ભાગ્યા બી સ્ક્વેર એના બરાબર 2x ભાગ્યા a સ્ક્વેર આપણે આમ લઈ જઈ શકીએ. અહીંયાથી 2 કેન્સલ કરી એક્સને નીચે પણ લાવી શકીએ અથવા બી સ્ક્વેરને આપણે આમ પણ લઈ જઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર ઇન્ટુ એક્સ આવું આપણને એક સમીકરણ મળશે. એને 2 નંબર આપણે આપીશું. હજુ મિત્રો સમીકરણ 2નું એક્સ વિશે વિકલન લઈશું. તો આ બંનેનું ગુણાકારના નિયમ પ્રમાણે વાય અચળ, બીજા પદનું વિકલન, બીજું પદ અચળ અને વાયનું વિકલન ફરીથી dy બાય dx માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર અચળ, એક્સનું એક્સ સાપેક્ષે વિકલન 1 થશે. આ માઇનસની કિંમત આ સ્થાન ઉપર સમીકરણ 2માંથી લાવીએ. વાય ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર dy બાય dxનો વર્ગ એના બરાબર વાય ઇન્ટુ dy બાય dx ભાગ્યા એક્સ લખવાનું. આપણે પરિણામ 2 પરથી આપણે અચળાંકોની કિંમત મેળવી. એક્સને આમ ગુણી નાખીએ અથવા એ પદને આપણે આ બાજુ લાવી શકીએ. તો એક્સ વાય ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઇન્ટુ ડી વાય બાય ડીએક્સનો વર્ગ એના બરાબર વાય ઇન્ટુ ડી વાય બાય ડીએક્સ. જમણી બાજુના પદને ડાબી સાઈડ લાવીએ આપણે તો આપણો અંતિમ જવાબ રહેશે એક્સ વાય ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વત્તા એક્સ ડી વાય બાય ડીએક્સ આખાનો વર્ગ માઇનસ વાય ડી વાય બાય ડીએક્સ એના બરાબર 0. જે માંગેલ વિકલ સમીકરણ છે એવું આપણે કહી શકીએ. બોલો વિદ્યાર્થી મિત્રો, વાત બરાબર છે. મૂળ વાત એ થઈ કે વિકલન કેવી રીતે કરવું એ સમજવાની જરૂર છે. આપણે એ સમજાઈ ગયું તો એક્ઝામ્પલ સરળતાથી આપણે કરી શકીશું. બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા રકમમાં શું બદલી શકાય એ બધી જ બાબતોની ચર્ચા આપણે દરેક પ્રશ્નમાં કરતા રહીએ છીએ. તમારે એનું પણ ધ્યાન રાખવાનું છે. આ પ્રશ્નમાં આ અંતિમ જવાબ છે એનું આપણે અવલોકન કરીશું. આગળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એક્સ અક્ષને ઉદાહરણ નંબર 7 છે. એક્સ અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ શોધો. ઉદાહરણ 7માં આપણી પાસે આ પ્રશ્ન છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષને ઉગમ બિંદુ આગળ
સ્પર્શતા વર્તુળોની સંહતિનું પહેલાં આપણે સમીકરણ શોધીએ છીએ. વિકલ સમીકરણ તો આપણે પછી મેળવીશું. પહેલાં સાદું સમીકરણ શું થશે એ આપણે સમજવાનું છે. તો સમીકરણ થશે x માઇનસ h હોલ સ્ક્વેર y માઇનસ k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, h કે જેનું કેન્દ્ર હોય અને r જેની ત્રિજ્યા હોય એવા વર્તુળનું આ સમીકરણ છે. ધોરણ 11ની અંદર તમે આ ટોપિક આજે જ ફરી નજર કરી શકો છો. હવે સમજવાની વાત એ છે વિદ્યાર્થી મિત્રો, આ x અક્ષ છે અને આ y અક્ષ છે. x અક્ષને વર્તુળ સ્પર્શે તો છે પણ ઉગમ બિંદુ આગળ, એટલે અહીંયા x અક્ષને સ્પર્શે તેવું વર્તુળ આવું પણ દોરી શકાય, આમ પણ દોરી શકીએ, આમ પણ દોરી શકીએ, આમ પણ દોરી શકીએ. તો આ જે વર્તુળ છે એમાં આપણે નાના વર્તુળની વાત કરીએ છીએ. એની ખાસિયત એ છે કે આ બધા વર્તુળોનું કેન્દ્ર જે છે એ y અક્ષ ઉપર રહેશે. ધ્યાન આપજો બરાબર. તો એ કેન્દ્રનો x યામ હંમેશા 0 જ રહેશે. પણ એ કેન્દ્રનો વાયયામ કેટલો થશે? તો જેટલી જો આ ત્રિજ્યા થશે ને એટલો એનો વાયયામ થશે. તો ધારો કે વાયયામ કે લઈએ તો આની ત્રિજ્યા શું થશે? કે ધન પણ હોઈ શકે, એ ઋણ પણ હોઈ શકે. કારણ કે જો આ બાજુ હોય તો કે ઋણ આવશે, પણ ત્રિજ્યા હંમેશા ધન. એટલે કે આપણે માનાંકમાં આર એટલે માનાંકમાં કે એવું આપણે કહી શકીએ. ચલો, આટલું વિદ્યાર્થી મિત્રોને સમજાય છે. એટલે સમીકરણમાં કિંમત મૂકીએ તો x માઇનસ 0 એનો વર્ગ y માઇનસ કેનો વર્ગ એના બરાબર કેનો વર્ગ. જો એમ કીધું હોય કે y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા, તો એ જે વર્તુળ છે એ વર્તુળ આ પ્રકારના આવે. તો આનું કેન્દ્ર x અક્ષ ઉપર આવે એટલે વાયયામ 0 થાય પણ x યામ રહેશે. આની જે ત્રિજ્યા છે એ માનાંકમાં h થશે, કારણ કે એનો એક્સયામ જે છે આ બાજુ ધન હોય આ બાજુ ઋણ હોય, પણ ત્રિજ્યા હંમેશ માટે ધન રહેશે. ત્રીજો કિસ્સો આ y અક્ષ માટેની ચર્ચા છે કે જો વર્તુળ બંને અક્ષોને સ્પર્શે છે તો એ આમ પણ હોઈ શકે, બંને અક્ષોને સ્પર્શે આવી રીતે, એ આમ પણ હોઈ શકે, એ આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે. આવા કિસ્સામાં તમે જુઓ આનો કેન્દ્ર જે છે, જે કેન્દ્રનો એક્સયામ છે, કારણ કે આ બંને માપ સમાન થશે, એ જ ત્રિજ્યા થશે, એક્સયામ અને વાયયામ સમાન થશે અને ત્રિજ્યા પણ એટલી જ થશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને સંલગ્ન આવા બે ટોપિકના પ્રશ્નો આવી શકે જે તમારે ધ્યાન રાખવાનું. હવે સમીકરણ બનશે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2ky પ્લસ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર. કેન્સલ થઈ ગયા. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ky. આ સૌથી પહેલું આપણને એક સમીકરણ મળ્યું. આની અંદર એક અચળાંક દેખાય છે એટલે આનું આપણે એક જ વખત વિકલન કરીશું. x વિશે વિકલન લેતા x સ્ક્વેરનું 2x થશે, વાય સ્ક્વેરનું 2y થશે અને વાયનું પણ પાછું આગળ થશે એના બરાબર એના બરાબર 2k અચળ રહેશે અને વાયનું જે વિકલન થશે એ dy બાય dx થશે. પણ વાલા મિત્રો, વિકલ સમીકરણમાં અચળાંક આપણે નહીં રાખવાનો, પણ આ 2k ના સ્થાને સમીકરણ 1 માંથી કિંમત આપણે મૂકી શકીએ. તો એ જુઓ, 2x
વત્તા 2y ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આ સ્થાન ઉપર જુઓ શું થશે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ભાગ્યા વાય ઇન્ટુ dy બાય dx. આ બંને પદોને આપણે સાથે રાખીએ. 2x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ dy બાય dx માઇનસ 2y ઇન્ટુ dy બાય dx. dy બાય dx અહીંથી આપણે સામાન્ય લઈશું, બંને પદ પાસે છે. એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર, આ જે વાયનો ગુણાકાર આની સાથે થાય તો માઇનસ 2y સ્ક્વેર ભાગ્યા વાય. આ વાયને આપણે આ બાજુ ગુણીએ તો 2xy બરાબર dy બાય dx ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અંતમાં dy બાય dx બરાબર આને ભાગાકારમાં લઈ જઈશું, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, જે માંગેલ વિકલ સમીકરણ છે એમ આપણે કહી શકીએ. બોલો વિદ્યાર્થી મિત્રો, વાત સમજમાં આવે છે તમને? ફરી એકવાર પ્રશ્નને જોઈ લેશો, ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો. કંઈ પણ તકલીફ હોય તો પ્રશ્ન પૂછી શકો છો. વિકલ સમીકરણમાં અચળાંક સ્વૈર અચળાંક ન આવે એનું આપણે વિશેષમાં ધ્યાન રાખીશું. બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો? ચાલો ઉદાહરણ નંબર 8 આપણે આગળ વધીએ છીએ. ઉગમ બિંદુ શિરોબિંદુ વાળા અને ધન એક્સ અક્ષ જેનો અક્ષ હોય તેવા પરવલયોની સંહતિનું વિકલ સમીકરણ શોધો. હવે અહીંયા વિચારવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે ઉગમ બિંદુ શિરોબિંદુ વાળા જેનો અક્ષ ધન એક્સ હોય, ધન એક્સ અક્ષ હોય તેવા પરવલયોની સંહતિનું સમીકરણ. પહેલાં આપણે ઓળખીએ, એક્સ અક્ષ છે, વાય અક્ષ છે. જો અક્ષ એક્સ હોય તો એવો જે વક્ર છે પરવલય આ પ્રકારનો આવશે, જેનું જે શીર્ષ છે આ શિરોબિંદુ અથવા શીર્ષ કહીએ આપણે એને, શીર્ષ ઉગમ બિંદુ આવશે. એ જ પ્રકારે આવા ઘણા બધા વક્રો
આમ પણ વિચારી શકીએ, પણ એનો પ્રધાન અક્ષ જે છે એટલે કે મુખ્ય અક્ષ એ ધન એક્સ અક્ષ છે, એટલે આપણે આને નહીં લઈએ. વિદ્યાર્થી મિત્રો, આવા વક્રની નાભી આવશે જેના યામ a,0 કહીએ એ ધન છે, તો સમીકરણ આવશે y² ઇઝ ઇક્વલ ટુ 4ax. જો y હોત અહીંયા તો x² ઇઝ ઇક્વલ ટુ 4ay અથવા 4by એ બી તો લઈ શકીએ જે લેવા હોય તે. એટલે આની અંદર એક જ સ્વૈર અચળ છે, માત્ર ને માત્ર a. એટલે આ સમીકરણનું આપણે એક જ વખત વિકલન કરીશું. તો ધ્યાન આપશો, y² નું 2y ઇન્ટુ dy/dx, 4a અચળ, xનું x સાપેક્ષે વિકલન 1 રહેશે. 2y dy/dx ઇઝ ઇક્વલ ટુ 4a અહીંયા અચળ છે, તો સ્વૈર અચળના સ્થાને સમીકરણ 1 પરથી y² ભાગ્યા x મૂકી શકીએ. 2xy dy/dx ઇઝ ઇક્વલ ટુ y². અંતમાં જવાબ રહેશે 2xy dy/dx માઇનસ y², એના બરાબર 0. બોલો વિદ્યાર્થી મિત્રોને સમજાયું? જે માંગેલ વિકલ સમીકરણ છે એવું આપણે કહી શકીએ. જો પ્રધાન અક્ષ yx હોત તો એનું સમીકરણ આવશે x² ઇઝ ઇક્વલ ટુ 4by. આ તમારે જાતે ગણવાનું રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બધું બરાબર છે? સ્વાધ્યાય 9.3માં એક્ઝામ્પલ નંબર આપણે 3ની વાત કરીએ. આપણને એક સમીકરણ આપ્યું છે, ઉકેલ આપ્યો છે, એનું આપણે વિકલ સમીકરણ શોધવાનું છે. y બરાબર a e⁻³ વત્તા b e⁻²x આ પ્રકારે છે. અહીંયા જોઈ શકાય છે કે બે અચળાંકો છે, એટલે આપણે આ સમીકરણનું 2 વખત વિકલન કરવું પડશે. મિત્રો બરાબર સમજાય છે આ? ઓકે. તો સૌપ્રથમ વખત સમીકરણ 1નું x વિશે વિકલન લેતા dy/dx એ અચળ e⁻³ ઇન્ટુ 3, b અચળ e⁻²x અચળ અને -2x નું -2 થશે. આટલે સુધી તો બધાને ખ્યાલ આવી જ ગયો વિદ્યાર્થી મિત્રો. પણ હવે આનું હજુ બીજી વખત વિકલન કરતા પૂર્વે જ્યારે આવું જટિલ પદ હોય ત્યારે આ સ્થાન અથવા આ સ્થાન બેમાંથી કોઈ પણ એક સ્થાનને સમીકરણ 1માંથી પરત મૂકીએ. આપણે આ સ્થાનને પકડીએ છીએ, એ વેલ્યુ અહીંયા છે, ધ્યાન આપશો. સમીકરણ 1માંથી એની કિંમત મૂકીશું તો 3 આવશે ઇન્ટુ y માઇનસ બી ઇન્ટુ e⁻²x માઇનસ 2b e⁻²x. કારણ કે લખવાનું પરિણામ અથવા સમીકરણ 1 પરથી dy/dx બરાબર આનું સરળ રૂપ આપીએ -3b e⁻² માઇનસ 2b e⁻²x.
વિદ્યાર્થી મિત્રો, આ 3 અને 2 5 થશે, તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 3y માઇનસ 5b e રેઝ ટુ માઇનસ 2x. આને સમીકરણ નંબર 2 આપીએ. પણ અચળાંકો 2 છે એટલે આપણે આ સમીકરણ 2નું ફરીથી એટલે કે x વિશે વિકલન લઈ લઈએ. તો dy બાય dxનું વિકલન થશે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર એના બરાબર 3 yનું થશે dy બાય dx માઇનસ 5b e રેઝ ટુ માઇનસ 2xનું એમનું એમ ઇન્ટુ ઘાતાંકનું થશે -2. વાલા બાળકો, આ પદ સમીકરણ 2 માં આપણને દેખાય છે. આની વેલ્યુ થશે dy બાય dx માઇનસ 3y થશે. એનો ગુણાકાર આવશે આ -2 સાથે. આપણે આ જ પદની ખાલી કિંમત મૂકી માઇનસ ચિહ્ન સાથે, ભૂલાય નહીં મિત્રો. 3 dy બાય dx માઇનસ 2 dy બાય dx પ્લસ 6y. બધા પદને ડાબી સાઈડ લઈ જઈએ તો અંતમાં d સ્ક્વેર y બાય dx સ્ક્વેર 3 ઓછા 2 1 થશે, પણ ડાબી સાઈડ માઇનસ થશે. dy બાય dx માઇનસ 6y બરાબર 0. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? તો મિત્રો, આ જે પ્રશ્ન છે 3, એનો જવાબ આ રીતનો છે, જે માંગેલ વિકલ સમીકરણ છે એવું કહી શકાય. વાલા વિદ્યાર્થી મિત્રો, આની અંદર એક્ઝામ્પલ નંબર જે 9 છે એમાં જ ખાલી મૂક્યું છે અતિવલય. તો અતિવલયનું જે સમીકરણ છે x સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ઉપવલયમાં અહીંયા પ્લસ છે, અતિવલયમાં માઇનસ છે, એટલે આ સવાલ તમારે જાતે ગણવાનું છે. વાસ્તવમાં સ્વાધ્યાય 9.3 એ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ જાતે જ ગણવાનું રહેશે. ચલો, એકદમ ક્લિયર છે? તો આવી રીતે વક્રોની સંહતિ ઉપરથી વિકલ સમીકરણ કેવી રીતે શોધી શકાય એ આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9ની અંદર પણ 2 થી 5 પ્રશ્નો, એક્ઝામ્પલ 2 થી 5 એ પણ તમારે જાતે જ ગણવાના છે. કંઈ પ્રશ્ન હોય તો અંતમાં તમે પૂછી શકો છો, બાકી પ્રશ્નો તમને આવડશે જ. બોલો વિદ્યાર્થી મિત્રો, વાત મગજમાં ઉતરે છે? ખૂબ જ સરસ. આ પ્રશ્ન ફરી એકવાર તમે જોઈ લેશો. આ આઈએમપી પ્રશ્ન છે, ખાસ પ્રેક્ટિસમાં લેવાનો. આગળ વધીએ નવા થિયરી પોઈન્ટમાં. પ્રથમ કક્ષાના એક પરિમાણીય
વિકલ સમીકરણનો ઉકેલ કક્ષા 1 હોય અને પરિમાણ 1 હોય. અત્યાર સુધી આપણે શું કરતા હતા? સમીકરણ ઉપરથી વિકલ સમીકરણ લાવતા હતા. હવે શું થશે? વિકલ સમીકરણમાંથી ઉકેલ સમીકરણ આપણે લાવવું છે, પણ આપણી પાસે મર્યાદા છે. આ પ્રકરણમાં આપણે જેની કક્ષા 1 હોય અને પરિમાણ 1 હોય તેવા જ વિકલ સમીકરણનો ઉકેલ મેળવીશું. આ ઉકેલની 3 રીત છે મિત્રો. એમાંથી રીત પહેલી, વિયોજનીય ચલની રીત. વિયોજનીય ચલનું વિયોજન કરવું એટલે વિખૂટા પાડવા. દાખલા તરીકે dy/dx એના બરાબર h of y into g of x. આ વિધેય માત્ર ને માત્ર x નું છે અને આ વિધેય y નું વિધેય છે. y વિધેયને એક બાજુ રાખવાના, x વિધેયને એક બાજુ રાખીએ તો dy ભાગ્યા hy એના બરાબર gx ઇન્ટુ dx. બંને બાજુ સંકલન લેતા 1/h of y dy સંકલનમાં g of x dx. આનું સંકલન થશે કેપિટલ H of y કેપિટલ G of x પ્લસ અહીંયા સંકલન અચળાંક c આવશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે વિયોજનીય ચલની રીતનો ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. બરાબર આપણે ધ્યાનથી સમજીએ, તમને ખ્યાલ આવી જ જશે. ઉદાહરણ 9 વિદ્યાર્થી મિત્રોએ જાતે જ ગણવાનું છે. ઉદાહરણ 10માં આપણે અભ્યાસ કરીશું, તમને ખ્યાલ આવશે. dy/dx એના બરાબર 1 + y² પણ 1 + x² નો ઉકેલ શોધો. સૌથી પહેલાં તમારે ચેક કરવાનું મિત્રો. શું ચેક કરશો કે x વાળા પદો અને y વાળા પદો બોલો જુદા થઈ શકે છે? તો અહીંયા જુઓ, આ dy છે તો એ બાજુ y વાળા પદને ગોઠવીએ આ બાજુ, અને dx જે બાજુ છે એટલે એને x ના સાથે ગોઠવીએ તો આ પ્રકારે પદ મળ્યું. બંને બાજુ સંકલન લઈએ. 1/1 + y² dy 1/1 + x² dx. આ સંકલનનું સૂત્ર જ છે મિત્રો. આનું સંકલન થશે tan inverse y વત્તા c એના બરાબર tan inverse x વત્તા c. અહીંયા સંકલનનો અચળાંક આવશે, અહીંયા પણ સંકલનનો અચળાંક આવશે. બે સ્થાને આપણે અચળાંક મૂકીશું નહીં. કાં તો આને અહીંયા બાજુ લઈ આવીએ, કાં તો આને આમ લઈ જઈએ. તો tan inverse y = tan inverse x વત્તા c1 + c2 અથવા c2 - c1 એના બરાબર c.
વાલા વિદ્યાર્થી મિત્રો, અચળાંક c ના સ્થાને ક્યારેક ક્યારેક tan ઇન્વર્સ પદ લેવું પડે છે, ક્યારેક ક્યારેક log x અથવા log y, ક્યારેક ક્યારેક e⁻x અને ક્યારેક અચળાંક c એમને એમ લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ વ્યાપક ઉકેલ છે આ વિકલ સમીકરણનો એમ આપણે કહી શકીશું. બોલો, ખ્યાલ આવી જાય? હજુ એક આવો પ્રશ્ન આપણે ભણીએ ઉદાહરણ નંબર 11 ઉપરથી. dy/dx એના બરાબર -4xy² જ્યાં જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 માટે વિશિષ્ટ ઉકેલ આપણે લાવવો છે. વ્યાપક નહીં મિત્રો, વિશિષ્ટ ઉકેલ. સૌથી પહેલાં સમીકરણ નંબર 1 ને આપણે ચેક કરવાનું કે x અને y ચલ જુદા થઈ શકે છે. તો હા, y ને આપણે આ બાજુ લાવીએ, -4 અને dx ને આપણે આમ લઈ જઈએ. બંને બાજુ સંકલન લેતા 1/y² dy -4x × dx. આનું સંકલન થશે, y ની 2 ઘાત અંશમાં લાવશો તો -2 ઘાત થશે, તો y⁻1/-1 થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર -4x²/2 અને બંનેનો કોમન સ્વૈર અચળાંક આપણે c રાખીશું. -1/y = -2x² + c સમીકરણ નંબર આપણે 1 કહીએ. વાસ્તવમાં વ્યાપક ઉકેલ છે, પરંતુ કન્ડિશન એ આપી છે કે જ્યારે x 0 હોય ત્યારે y 1 છે, કારણ કે x સ્વતંત્ર ચલ છે અને y અવલંબી ચલ છે. તો આપણે y ના સ્થાને 1 મૂકીશું, x ના સ્થાને 0 મૂકીશું, તો આવી રીતે c આપણને મળશે -1, પણ આ કિંમતને સમીકરણ 1 માં આપણે મૂકી દઈશું. તો અંતમાં -1/y = -2x² -1. તો 1/y = 2x² + 1, બંને બાજુથી માઇનસ કેન્સલ. y ને કરતા બનાવીએ તો આ પદને આપણે છેદમાં લઈ જઈશું, તો જે વિશિષ્ટ ઉકેલ છે એવું આપણે કહી શકીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, તમને ઝડપ વધારે લાગતી હોય તો આ જ વિડીયોને તમે ફરીથી આપણે યુટ્યુબ પર મૂકીશું, અપલોડ પણ કરીશું ગ્રુપની અંદર. તો તમે એની અંદર રૂકીને દરેક સ્લાઇડને સરખી રીતે જોઈને પાછો અભ્યાસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 9.4 ની અંદર એક્ઝામ્પલ 1 થી 14 સુધી તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? એટલે કે જાતે આપણે આ દાખલા ગણવાના છે. સ્વાધ્યાય 9.4માં પ્રશ્ન 1 થી 14, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે એ સુધી રાખીશું. તમે સરખી પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.